હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. બસ જો કિચનમાં આવી ગઈ છું, તૈયારી કરી રહી છું. હવે સ્કૂલો ખુલવાની છે તો નાસ્તાઓ તો બનાવવાના જ હશે. તો ડ્રાય નાસ્તાઓમાં બધા ગુજરાતીઓના ઘરમાં લગભગ આ ચેવડો બનતો જ હોય છે, પરંતુ બધાની રીત અલગ અલગ હોય છે. તો આજે આપણે ચોખાના પૌવાનો ચેવડો બનાવવાના છીએ. એકદમ સિમ્પલ પરંતુ બજાર કરતા 100 ગણો સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. અને અમુક ટ્રિક્સ અને ટિપ્સ એવી છે કે જેનાથી તમારો ચેવડો બજારમાં જે તેલવાળો અને ચીપચીપો લાગે છે એવો જરા પણ નહીં લાગે, અને બહુ ટેસ્ટી એવો ચેવડો બની અને તૈયાર થઈ જશે. તો એની જ તૈયારી કરી રહી છું. ચોખાના પૌવા મેં ચારી લીધેલા છે, એમાં જો કચરો હોય તો એ કાઢી લેવાનો છે. હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દીધેલું છે. તેલ એકદમ ગરમ કરવાનું છે. તેલને જરા પણ ઠંડુ પડવા દેવાનું નથી, એટલે કે હાઈ ફ્લેમ પર જ તમારે આ ચેવડો બનાવવાનો છે. તો શું થશે, જો ધીમો ગેસ હશે ને તો પૌવા છે ને ચવડ થઈ જશે અને પૌવામાં તેલ રહી જશે. તો એ ટિપ્સ તમારી પહેલી છે કે જો તમારે ચેવડો સરસ બનાવવો હોય ને તો હાઈ ફ્લેમ પર જ બનાવવો હંમેશા. જો હું અત્યારે પૌવા તળી રહી છું, ચોખાના જે જાડા પૌવા આવે પૌવા બટેટા માટેના, એ પૌવા જ મેં લઈ લીધેલા છે. તમે એ પૌવા લઈ શકો છો. અને મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તમે તમારા ઘરમાં જે તેલ ખાતા હોય એનો ઉપયોગ કરી શકો. જો આ રીતે જ નાખવાના છે એકી સાથે બધા, એટલે કે એક મુઠ્ઠી જેટલા પૌવા નાખી અને તળી લેવાના છે. તો એક જ વખતમાં એકદમ સરસ પૌવા તળાઈ જશે. જો કેટલા સરસ અને એકદમ કોરા કોરા એવા પૌવા તળાઈને તૈયાર થશે. જરા પણ ટીપું પણ તેલ નહીં રહે, એ મારી ગેરંટી છે તમને. અને હું અહીંયા સાઈડમાં જાળીવાળું વાસણ રાખી અને એમાં નીતરતી જાઉં છું. જો જરા પણ તેલ નહીં નીકળે, પરંતુ તમે આવી રીતે જાળીવાળા વાસણમાં રાખી અને વધારેનું તેલ હોય તો એ નિતારી શકો. અને આ ચેવડો એટલો કોરો થઈ જશે ને કે તમને એમ થશે કે ના વાંધો નથી. અને બહારથી જે આપણે માર્કેટમાંથી લઈએ ને ચીપચીપો અને તેલવાળો આપણે ખાઈએ ને તો તેલ મોઢામાં આવતું હોય ને એવું ફીલ થતો હોય છે. આ ચેવડામાં જરા પણ એવું નહીં લાગે. ત્યારબાદ સિંગદાણા ઉમેરવાના છે. તો મેં અહીંયા સિંગદાણા લઈ લીધેલા છે. મેં અહીંયા 1 વાટકી જેટલા સિંગદાણા ઉમેરેલા છે. 2 વાટકી પૌવા છે, 1 વાટકી સિંગદાણા ઉમેરી દીધેલા છે. તમને ગમે તો તમે વધારે પણ ઓછા ઉમેરી શકો ને ઓછા પણ ઉમેરી શકો. એ રીતે વધારે ઓછા તમે તમારી એડજસ્ટ કરી લેવાનું થાય, જે રીતે તમને ભાવતા હોય એ પ્રમાણે. અને જો બી પણ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. આ રીતે એકદમ સરસ ક્રિસ્પી એવા બી તળી અને તૈયાર કરવાના છે. અને જો એકદમ વધારે બળી પણ ન જાય એનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે બી ફટાફટ કૂક થતા હોય છે. તો એ રીતે તમારે તળી અને તૈયાર કરવાના છે. ત્યારબાદ આપણે ચણાની દાળ પણ લઈ શકીએ, પરંતુ મેં અહીંયા દાળિયા દાળ લીધેલી છે. ચણાની દાળ તમે લો ને તો શું કરવાનું છે, રાતના એક ચપટી એક સાજી નાખી અને રાતના પલાળી દેવાની છે. સવારે એને નિતારી લઈ સુકાવી અને પછી તમે તળી અને લઈ શકો ચણાની દાળ. પરંતુ દાળિયા દાળ માર્કેટમાં મળતી હોય છે, તો હું અહીંયા દાળિયા દાળનો ઉપયોગ કરી રહી છું. દાળિયા દાળ સરળતાથી તમને કોઈ પણ લોકલ શોપમાં મળી જશે. એ પણ આવી રીતે તળી લેવાની છે. ત્યારબાદ ડ્રાયફ્રૂટ્સ લઈ લીધા છે, કાજુ અને બદામ. તમને જે ગમે તે ઉમેરી શકો. તમે કાજુ, બદામ અને કિસમિસ ઉમેરી શકો. અહીંયા કાળી કિસમિસ, યલો કિસમિસ, તમને જે ભાવે એ કિસમિસ ઉમેરી લેવાની થાય. જો કાજુ બદામને તળાતા વાર ન લાગે એટલે તમે એ રીતે ફટાફટ તળી લેવાના છે. આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તમારે તળી અને તૈયાર કરવાના છે. તો ફટાફટ તળાઈ જતા હોય છે. આપણી બધી જ વસ્તુઓ તળાઈ ગઈ છે. હવે લાસ્ટમાં અહીંયા હું લીમડો ઉમેરી રહી છું. જો તમને અહીંયા લીલું મરચું ગમે તો તમે લીલું મરચું ઉમેરી શકો. મેં બાળકો માટે સ્પેશિયલી બનાવેલો છે એટલા માટે લીલું મરચું નથી ઉમેરેલું. જો તમને ગમે તો તમે લીલું મરચું ઝીણું સમારી અને ઉમેરી શકો છો. ત્યારબાદ હવે આપણે બધો જ જે તળેલો સામાન છે એને એક મોટા વાસણમાં લઈ લેશું. અને આ રીતે જો બધો સામાન લઈ લેવાનો છે. જરા પણ તેલ નહીં રહે, નીતરી જશે સાવે. અને જરા પણ એ રીતે તળશો ને તમે હાઈ ફ્લેમ ઉપર તો જરા પણ તેલ નહીં રહે. એ રીતે તમારે તળી અને તૈયાર કરવાનું છે. હવે અહીંયા હું હળદર પાવડર ઉમેરી દઈશું. હળદર પાવડર 1 ટીસ્પૂન જેટલો અને 1 ટીસ્પૂન જેટલી હિંગનો સ્વાદ બહુ સરસ આવતો હોય છે. જરૂરથી તમે ઉમેરજો. સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. નમકનું પ્રમાણ તમે જે રીતે ઘરમાં ખાતા હોય એ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો. અહીંયા એકદમ ઓછું એટલે કે માપમાં ઉમેરી રહી છું. અમારે ત્યાં નમક ઓછું ખવાય છે એટલા માટે.
અને જો તમારે અહીંયા બીજા કોઈ સ્પાઇસીસ ઉમેરવા હોય તો પણ તમે આરામથી ઉમેરી શકો છો. મરચું પાવડર અને એ બધું પણ તમે ઉમેરી શકો છો, પરંતુ અમને યલો ચેવડો ગમે છે એટલા માટે હું યલો જ બનાવું છું, હળદર પાવડરવાળો. અને ગળ્યાશ માટે દળેલી ખાંડ અથવા સાકર ઉમેરી શકો. મેં અહીંયા દળેલી સાકરનો ઉપયોગ કરેલો છે. અને ખટાશ માટે મેં અહીંયા ચાટ મસાલો ઉમેરેલો છે. તમને જો ખટાશમાં સાઇટ્રિક એસિડ કે લીંબુના ફૂલ અથવા આમચૂર પાવડર ગમે તો તમે એ વસ્તુ પણ ઉમેરી શકો છો. એમાં પણ બનાવી શકો છો. મેં અહીંયા થોડો જ ચાટ મસાલો ઉમેરેલો છે, કારણ કે બાળકો અને વડીલોને ખાવો હોય તો આ બરોબર રહે એટલા માટે મેં આ રીતે બનાવેલો છે. હવે બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. અને ખાસ ધ્યાન રાખજો કે આ બધા મસાલા છે એ થોડું થોડું ગરમ હોય ત્યારે જ તમારે ઉમેરી દેવાના છે, જેનાથી તમારા મસાલા એકદમ સરસ કૂક થઈ જશે અને એકદમ સરસ રીતે ચડી જશે. નહીં તો શું થશે કે હળદરની ને એવી સ્મેલ આવી શકે એટલા માટે. અને જો તમને અહીંયા કોઈ બીજા મસાલા, ગરમ મસાલા કે ઉમેરવા હોય તો એ ઉમેરી શકો તમે આ મસાલામાં આખા ધાણા પણ ઉમેરી શકો. આખા ધાણા જે આવે એ તળી અને ઉમેરી શકો છો. એ પણ બહુ સરસ સ્વાદ આપતા હોય છે. બાળકોને ન ભાવે એટલા માટે મેં નથી ઉમેરેલા. જોઈ શકો છો આપણે એકદમ ટેસ્ટી એવો ચાની સાથે નાસ્તામાં ખાઈ શકાય એવો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. દરેક ગુજરાતીને ચાની સાથે કંઈક ને કંઈક નાસ્તામાં જોઈતું હોય તો આ રીતે ચેવડો બનાવી અને સ્ટોર કરી શકાય છે, અને બાળકોને લંચ બોક્સમાં હોસ્ટેલમાં જતા હોય તો સાથે આપી શકાય છે. તો આ રેસીપી અમારને તો ઘરમાં બધાને ભાવે છે અને થોડા થોડા ટાઈમે બનતી જ હોય છે. તો તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. બાય બાય. થેન્ક યુ.